રમેશભાઈ ક્યાંથી આવો છો? સોંસિયા, તળાજા તાલુકો સોંસિયા મારું ગામ. અને શું તકલીફ હતી તમને? તકલીફમાં તો કમરથી અહીંયા તકલીફ હતી. બેઠા ની ઊભું ન થવાય, નસ બહુ દબાતી આવી. તો ઘણા ટાઈમથી લાંબા ટાઈમથી હતી આ તકલીફ. બરાબર. કેટલાક સમયથી છે? મતલબ ઘણા ટાઈમથી હતું, બહુ જૂનું, 1.5-2 વર્ષ એવું છે. બરાબર. અને કમરનો દુખાવો કેમ કે ગાડી આંકું એટલે અહીંથી જ બધું જામ થઈ ગયેલું હતું, બધું તૂટી. એટલે તકલીફ થતી તો રૂટીન લાઈફમાં મતલબ શું તકલીફ હતી કામ કરવામાં? એમાં તો કઈ ઊભું થવાય નહીં, બેઠાય નહીં, લેટાય નહીં, એટલે તકલીફ તો ખરા જ. તમારે સરખી રીતે બેઠાતું નહોતું, ઊભું ઉઠવા બેઠવામાં ચાલવામાં બધી તકલીફ પડતી હતી. પડકું ન ફરાતું, પગમાં ખાલી આવે, ભરાઈ જતું. અહીંયા આવ્યા તે પેલા કે બીજે સારવાર લીધેલી ખરી તમે? બીજે તો દવા તો ઘણી જગ્યાએ લીધેલ, પણ એ બધા દેવા ટીકડા ને ઓપરેશન, ઓલા બધા ઓપરેશન એ આપણે કઈ. પણ અહીંયા આવ્યા પછી મને એક આનંદ આવ્યો કે આ બધું વગર અરીસને વગર દવાએ રિપેર. 3 સારવારમાં આપણે બધું રેડી થઈ ગયું. 3 સારવાર લીધી અને હાલતો ચાલતો દોડતો થઈ ગયો. પેલા તમે સારવાર લીધી, પેલા જે તકલીફ હતી તકલીફ હવે તમને થાય છે? અત્યારે તો હવે કઈ થતું નથી. ગાડી હાંકું ખટેરા, મુંબઈ, સુરત. બરાબર. હવે કઈ દુખાવો એવો થતો નથી કઈ. તમને શું તકલીફ હતી? તમને કમરમાંથી જે મણકા આવે છે તેમાં 2 મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી હતી, L4, L5, L5S1. ગાદી ખસી એટલે શું થયું? આપણે નસ દબાણી એટલે પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું. બરાબર. એના લીધે આપણને આ બધી તકલીફ થતી હતી. આપણે આપણી સારવારથી બધી નસે આપણે જે ગાદી ખસી ગઈ હતી એની જગ્યાએ પાછી બેસાડી દીધી, એટલે આપણને ફાયદો થઈ ગયો. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તમે તેને શું કહેશો સારવાર વિશે? ના, હું તો કહેવા માંગુ છું ભાઈ, આ કર્યા રેખું છે અને તકલીફ હોય તો વગર દવાએ કોઈ વગર અરીસને થતું હોય તો ખોટા ના ન જવાય દોડવા. મેં તો આ એટલે કેમ કે 8 મહિનાથી ઉતો હતો અને હોન્ડામાં નો બેહાય, ત્યાં નો પડકું ફરાય, આ વગર ઓલે આમને સારો થયો. તો હું તો કેવું ભાઈ આ સારવાર લેવાય, મને ગમી છે આ સારવાર. એટલે મેન ફાયદો એ જ છે, દવા નથી કોઈ આપવામાં આવતી, એટલે કોઈ આડઅસર નથી સારવાર. દવા ટીકડાય બહુ ખાધા પણ એથી કે આપણને કઈ થાય. એટલે દવામાં પાવર રહે ત્યાં સુધી તમને સારું રહે, પછી પાવર ઉતરે. આ એક ટ્રીટમેન્ટ લીધી જો દોડતો ખટેરો આપો. અમારો આ વિડિયો અમે યુટ્યુબર મૂકી શકીએ? હા, લે એમાં શું વાંધો. કોકને 2 જણા જોવે આવે, સારું કહેવાય ને. કોઈ દવા કોઈ બિચારા કોઈ ન ઓલું કરે, દવા નો કઈ અને આ સારું છે આ કામકાજ. થોડો